આપણે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુની ઈચ્છા રાખીએ છીએ પણ એના માટે ક્યારેક કામ નથી કરતા, એના તરફ વધવાની તાકાત નથી રાખતા, અને જ્યારે એ વ્યક્તિ કે વસ્તુ આપણાથી છીનવાઈ જાય છે ત્યારે આપણને જે મહેસૂસ થાય છે એ મેં શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ભારી ભરખમ આ પસ્તાવાનો ભાર અને તૂટેલા મનની વેદનાઓનો સાથ હર પળને મુશ્કેલ બનાવતા જાય છે. રોજે મારા મનને કોતરતા જાય છે. વિચાર આવે તો પણ બસ તૂટવાના, પોતાની જાતથી સાથ છૂટવાના. ના કોઈ દેખાય છે મારું અને આ રસ્તામાં ચાલતા, એકલો ચાલતો જાઉં છું મારા આંસુને પાડતા. તરસું છું કોઈ વસ્તુને પામવા માટે જે છોડી દીધી હતી એની ખુશી માટે. એમ વિચારેલું હતું મેં શાયદ એની કદર કરશે, મારા દીધેલા બલિદાનની સરાહના કરશે, પણ મારાથી કોઈ મોટું પાગલ ના હોઈ શકે, દેખતી આંખે આંધળો ના થઈ શકે. તોય છતાં હું કરતો રહ્યો અને બસ હવે હું પસ્તાઈ રહ્યો. કોઈ તો બતાવો આ લાગણીને કઈ રીતે મજબૂર કરું, બસ આ દુઃખ અને દર્દને કઈ રીતે દૂર કરું. જો તમને પણ આવું ક્યારેક ફીલ થયું હોય તો મારી સલાહ માનજો અને એ વ્યક્તિ અથવા એ વસ્તુની પાછળ દોડજો. તમારાથી જેટલું થઈ શકે એટલી વસ્તુઓ કરજો. અને હા, મને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમને આ કવિતા કેવી લાગી. થેન્ક યુ.